નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરના વર્ધી ગામે 53 વર્ષ બાદ દેવોની પેઢી બદલાશે અને ગામશાહી ઈદની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. છોટાઉદેપુર તાલુકાના તેજગઢ પાસે આવેલા વર્ધી ગામે 53 વર્ષ બાદ દેવોની પેઢી બદલવાનો પારંપરિક ઉત્સવ મનાવવામાં આવશે. ગામશાહી ઈદને લઈને ગ્રામજનોમાં પણ ઉત્સાહનો વાતાવરણ છે અને સમગ્ર કાર્યક્રમની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. તારીખ 10મી ડિસેમ્બરના રોજ ગામશાહી ઈદની ઉજવણીને અનુલક્ષીને એક ભવ્ય મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં આસપાસના વિસ્તારોમાંથી લોકો ઉત્સાહભેર ઉમટી પડશે. ગામશાહી ઈદની ઉજવણીને લઈને વર્ધી સહિતના આસપાસના ગામોના લોકો નાચગાન કરીને તેની પરંપરાગત રીતે ઉજવણી કરી રહ્યા છે. ત્યારે અમારા વર્ધી ગામની અંદર ગામશાહી ઈદના મેળાની પૂરજોશમાં તૈયારીઓ સાથે ગામના તમામ નાગરિકો, તમામ લોકો આદિવાસી વસ્ત્રો ધારણ કરીને નાચી રહ્યા છે. આજે અમારા ગામની અંદર દેવોના ઘોડા પધરાવવાનું કાર્ય કરવામાં આવ્યું અને આજે 53 વર્ષ પછી વર્ધી ગામની અંદર દેવોની પેઢી બદલવામાં આવી રહી છે અને ગામશાહી ઈદનો મેળો ઉજવવામાં આવી રહ્યો છે. તો તારીખ 10/12/2025 બુધવારના રોજ તમામ આદિવાસી સમાજના તમામ મિત્રો, તમામ આદિવાસી સમાજને 10 તારીખે બુધવારના રોજ આ ગામશાહી ઈદના મેળામાં પધારવા માટે પોતપોતાના ઢોલ વાજિંત્રો, આદિવાસી વાજિંત્રો સાથે પધારવા માટે વર્ધી ગામ વતી અમારું આપ સૌને હાર્દિક આમંત્રણ છે. આપ સૌ મેળામાં પધારશો તો આપ સૌનો અમે હૃદયપૂર્વક આભાર માનીશું અને આપ સૌ અહીંયા પધારી મેળાને શોભામાં વધારો કરશો એવી આશા રાખીએ છીએ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.